તો ગુજરાતની આનબાન અને શાન ગણાતા સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ મંડળાઈ રહ્યું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સીમ વિસ્તારમાં 2 સિંહ બાળના શંકાસ્પદ રીતે મોત થતા ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટના બાદ વન વિભાગ દ્વારા 11 સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 9 સિંહ બાળ અને 1 સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર જે સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમની હાલત અત્યંત નાજુક છે। 2 સિંહ બાળના શંકાસ્પદ મોત અને અન્યની નાજુક હાલત જોતા વન વિભાગમાં ચિંતા વ્યાપી ગઈ છે। સિંહ બાળમાં કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ મામલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વન વિભાગ દોડતું થયું। જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર, માઇન્સ વિસ્તાર અને ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી। વન વિભાગ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સિંહ બાળના સેમ્પલ લેવામાં આવશે અને એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે।